डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोमांथी हूँ आसिस्टंट प्रोफेसर मानसी खटीक आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સની અંદર સેકન્ડ સેમેસ્ટર એટલે કે દ્વિતીય સેમેસ્ટરની અંદર આપણે આજે નાણાકીય સંચાલન પેપરની વાત કરીશું। હવે એ નાણાકીય સંચાલનના પેપરની અંદર આપણે બ્લોક 3ની અંદર 12 છે જે લેણા સંચાલન। હવે લેણોનું સંચાલન એ કેવી રીતે કરવાનું અને લેણું એ શું છે, એ કેવી રીતે ઉદ્ભવે છે તે આજે આપણે સમજીશું। તો આજની આપણી રૂપરેખામાં આપણે જોઈએ તો પ્રસ્તાવના છે, લેણાનો અર્થ છે, લેણાના હેતુઓ છે, લેણાની પડતરમાં સમાવેશ થતા ખર્ચાઓ છે અને ઉદાહરણ જોઈશું આપણે। હવે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી કે લેણું શું છે। તો સૌપ્રથમ આપણે સમજીએ કે જ્યારે પણ કોઈ કંપની છે તે એ કંપની છે તે એ કંપનીની અંદર જે મિલકતો છે તો એ મિલકતોમાં ચાલુ જે મિલકતો છે તો એ ચાલુ મિલકતોની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા જઈએ આપણે તો એ લેણાનું પ્રમાણ વધુ જોવા મળે છે। એ લેણાનું પ્રમાણ કેવી રીતે વધારે જોવા મળે છે તે આપણે આગળ સમજીશું કે એ લેણાના પ્રમાણમાં એમાં જ્યારે ઇન્વેન્ટરી તો આપણે જે માલ સામાન છે તે એ માલ સામાનમાં રોકેલો જે આપણે માલ સામાન બી આપણી મિલકત છે તો એ માલ સામાનમાં પણ જે નાણાં રોકાયેલા હોય છે તો એના પછી જોવા જઈએ માલ સામાનમાં રોકાયેલા પછી આપણે જોઈએ તો દેવાદારોમાં કે લેણામાં છે એ વધારે મૂડી રોકાયેલી હોય છે। તો આ મૂડી કેવી રીતે એટલે કે લેણા કેવી રીતે ઉદ્ભવે છે કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ છે, કંપની છે તો એ પોતાના જે માલનું વેચાણ છે એ માલનું વેચાણને વધારવા માટે જે ગ્રાહકો છે તો એ ગ્રાહકોને ઉધાર વેચાણ કરે અને ઉધાર વેચાણને બદલે શું થાય છે કે એ ઉધાર વેચાણને બદલે તે અમુક સમય દરમિયાન પછી એમને નાણાં ચૂકવવામાં આવે છે। તો એ નાણાં અમુક સમય દરમિયાન પછી ચૂકવવામાં આવતા હોવાથી એ લેણું ઉદ્ભવે છે। તો અહીં વાત આપણે અહીંયા એ જ સમજવાની છે કે લેણું એ શું છે અને તેનું યોગ્ય સંચાલન કેવી રીતે કરવામાં આવે છે અને શાના માટે ઉદ્ભવે છે તેની આપણે અહીંયા વિગતવાર ચર્ચા કરીશું। તો લેણાનો અર્થ આપણે જોઈએ તો ભારતમાં જે ધંધાકીય એકમ છે તેમાં ચાલુ મિલકતો, હમણાં જ આપણે વાત કરી કે જે ચાલુ મિલકતો છે તો એ ચાલુ મિલકતોમાં આપણે જોઈએ છીએ કે સ્ટોક છે, દેવાદારો છે, બેંક સિલક છે, રોકડ સિલક છે। તો એ જે ચાલુ મિલકતો છે તો એ ચાલુ મિલકતોમાં ઇન્વેન્ટરી એટલે કે માલ સામાન, તો આ ઇન્વેન્ટરી પછી સૌથી વધુ જે રકમ છે તો એ લેણામાં રોકાયેલી હોય છે કારણ કે જે ગ્રાહકો છે તો એ ગ્રાહકોને શું કરવામાં આવ્યું છે, ઉધાર વેચાણ કરવામાં આવ્યું છે કે એ ઉધાર વેચાણ એટલે કે જ્યારે જે કંપની છે જે ગ્રાહકો છે જે ખરીદી કરે છે તે માલ સામાનની ખરીદી કરે છે કે સેવાની ખરીદી કરે છે તો તે જે નાણાં છે તે તરત ચૂકવતા નથી પરંતુ અમુક સમય દરમિયાન પછી તે ચૂકવતા હોય છે ત્યારે તેને ઉધાર વેચાણ કહેવામાં આવે છે। તો એ જે નાણાં છે લેણામાં રોકાયેલી હોય છે। કુલ ચાલુ મિલકતોનો 1/3 ભાગ એ શેમાં રોકાયેલો જોવા મળે છે, કંપનીનો લેણામાં રોકાયેલો જોવા મળે છે। તો અહીંયા એ જ સમજવાનું છે કે કંપની એ લેણાનું સંચાલન યોગ્ય રીતે કેવી રીતે કરે છે તે સમજવામાં, અને એ લેણાનું જે વધારે ઉદ્ભવે તો એ કંપની માટે ગાલખાત પણ ન થાય એટલે કે નુકસાન ન થાય, તો એ પણ બધી બાબતો અહીંયા જોવામાં આવે છે। તો લેણાનો અર્થ થાય છે કે જ્યારે એકમ માલનું વેચાણ કરે પરંતુ નાણાં તરત જ રોકડમાં પ્રાપ્ત ન થાય ત્યારે લેણું ઉદ્ભવે છે। આ આપણે સમજ્યું કે લેણું શું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે લેણું ઉદ્ભવવાના કયા કયા કારણો હોઈ શકે। તો આ જે લેણા ઉદ્ભવવાના વેચાણમાં વૃદ્ધિ, નફામાં વધારો, હરીફાઈ સામે ટકવું, તો આ બધા એ શું કહેવા માંગે છે। હવે આપણે જોઈએ કે વેચાણમાં વૃદ્ધિ, તો એ વેચાણમાં જે વૃદ્ધિ છે તો અહીંયા શું કહેવા માંગે છે। હવે જે કંપની છે ધંધાકીય એકમ છે તો એ ધંધાકીય એકમ અહીંયા શું કરે છે કે ઉધાર વેચાણ કરે છે। શાના માટે કે વેચાણ વધારે થાય। જો કંપની છે એ રોકડમાં વેચાણ કરશે તો એને શું થાય છે કે વધુ વેચાણ કરી શકશે નહીં અને નફામાં પણ વધારો થશે નહીં, એટલે અહીંયા કંપની શું કરે છે, ધંધાકીય એકમ શું કરે છે કે ઉધાર વેચાણ કરે છે જેનાથી ગ્રાહકો આકર્ષાય અને ગ્રાહકોને વધારે સમય મળે અને એ સમય એટલે શું કરે છે, ગ્રાહકો પણ એ જે માલ તેમણે શું છે હોલસેલર પાસેથી લીધેલો હોય છે તો એ હોલસેલર પાસે
પાસેથી લઈને પછી જ્યારે માલ વેચે છે અને એ લોકોના જે પૈસા આવી જાય છે પછી એ લોકો શું કરે છે, હોલસેલરને આપે છે. તો આવી રીતે શું કરે છે કે ઉધાર માલ શું કરે છે, ગ્રાહકોને પહોંચાડે છે. તે વેચાણમાં જે વૃદ્ધિ છે તે શેના કારણે આવે કે જે લેણામાં ઉદ્ભવવાનું જે કારણ છે ફર્સ્ટ કે વેચાણમાં વૃદ્ધિ, એટલે કે વેચાણ વધારવા માટે કંપની એ શું કરે છે, ઉધાર વેચાણથી જૂના ગ્રાહકો જળવાઈ રહે અને નવા ગ્રાહકોને શું છે મળી રહે એ માટે વેચાણ વધારવા માટે લેણું ઉદ્ભવતી હોય છે. બીજું છે કે નફામાં વધારો. હવે નફામાં એ વધારો તો શું કહે છે કે વેચાણ વૃદ્ધિથી નફો વધે. એટલે જેમ કંપની છે એ કંપની શું કરે છે, ઉધાર વેચાણ કરે છે તો તેનાથી શું થાય છે કે વેચાણમાં વધારો થાય છે. હવે ઉધાર વેચાણથી વેચાણમાં વધારો થાય છે તો વેચાણ વધશે તો નફો પણ વધશે. તો કંપની અહીંયા એ જ કહે છે કે જે નફામાં પણ વધારો થશે જો ઉધાર વેચાણ કરવામાં આવશે તો કંપનીને નફામાં પણ વધારો થશે. દાખલા તરીકે જોઈએ કે 10% નફાના દરે શું કરે છે, વેચાણ 5 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવે છે. વેચાણ કેટલું છે, 5 લાખથી કરીને 7 લાખ કરવામાં આવે તો એ 20 લાખનો વધુ નફો જોવા મળે જો ઉધાર વેચાણથી માલ વેચવામાં આવે. બીજું એનું ઉદ્ભવવાનું એક કારણ છે, લેણું ઉદ્ભવવાનું કારણ છે હરીફાઈ સામે ટકવું. હવે અહીંયા એ શું કહે છે કે હરીફાઈ સામે ટકવું, તો જે હરીફ એકમો છે તે ઉધાર વેચાણ કરતા હોય તો ગ્રાહકો ખોવાઈ જાય છે. હવે જે બીજા હરીફાઈ જે કંપનીઓ છે તે શું કરે છે કે જે ગ્રાહકોને વધારે દિવસો માટે શું છે ઉધાર વેચાણ કરતી હોય છે. કે સપોઝ કોઈ એક કંપની છે, આ એ કંપની છે ગ્રાહકોને 50 દિવસ યા તો 45 દિવસનું ઉધાર વેચાણ કરે છે. હવે તમારી જ કંપની છે એ બી કંપની છે ને એ 30 દિવસ માટે જ ઉધાર વેચાણ કરે છે. તો જે બીજા ગ્રાહકો છે, જે બધા ગ્રાહકો છે એ કોની પાસે વધારે જશે, જે 45 દિવસનું ઉધાર વેચાણ આપતા હશે એના પાસે. આથી કંપની અહીંયા જે લેણું ઉદ્ભવવાનું મુખ્ય કારણ પણ આપણે જોઈએ છીએ તો હરીફાઈ સામે ટકવું. તો હરીફાઈ માટે સામે ટકવા માટે કંપની શું કરે છે, વધારે દિવસો માટે પણ જે ગ્રાહકો છે તેમને ઉધાર વેચાણ કરતી હોય છે. પછી છે બજારની રૂઢી. હવે આ જે લેણું ઉદ્ભવવાના જે કારણો છે એમાં જે બજારની રૂઢી છે તે પણ વધુ અસરકારક હોય છે. કારણ કે જે કાગળ છે રૂ બજારોમાં છે તેમાં 15 દિવસથી 45 દિવસની ચૂકવણી હોય છે. તો આવી રીતે બજારની રૂઢી પણ એ લેણું ઉદ્ભવવા માટેનો એક મહત્વનું કારણ બનતી હોય છે. પછી અહીંયા છે નવી પેદાશ. હવે આ જે નવી પેદાશ છે, કંપની કોઈ વસ્તુ છે એ બજારમાં નવી લાવી હોય પણ ગ્રાહકો તેનાથી મતલબ ઓળખીતા ન હોય, મતલબ જાણતા ન હોય નવી પેદાશને, તો જે કંપની છે એ શું કરે, કંપની કે જે ગ્રાહકો છે તો એ ગ્રાહકોને શું કરે છે તે ઉધાર માલ આપે છે, એટલે કે ઉધારમાં વેચાણ કરે છે. તો એનાથી શું થશે, ગ્રાહકો વચ્ચે એટલે ગ્રાહકોમાં એ નવી પેદાશની શું થશે, જાણકારી મળશે તેને. અને જે બી શંકાશીલ છે તો એમને ઉધાર વેચાણ પહેલા વાપરવાથી તેમને આઈડિયા હશે કે હા આ માલ એવી રીતે છે. ત્યારબાદ એ શું કરે છે, તેને વધારે પરચેસ કરશે, એટલે ખરીદી કરશે. તો આનાથી શું થાય છે, નવી પેદાશને કારણે કે કંપનીને શું થાય છે, ઉધાર માલ વેચવું પડે છે. એટલે કે ગ્રાહકોમાં એ માલની શું છે અવેરનેસ આવે. તો આથી એ શું છે કે નવી પેદાશની બજારમાં પ્રવેશ કરવા સાખ આપવી પડે છે. તો આ બી એક લેણું ઉદ્ભવવાનું એક મહત્વનું કારણ બને છે. સંગ્રહનો અભાવ. અહીંયા શું કહે છે કે સંગ્રહનો અભાવ, કે હવે કંપની પાસે સંગ્રહ કરવાની ક્ષમતા ન હોય. જે તૈયાર માલ છે, હવે કંપની પાસે એ તૈયાર માલની સંગ્રહ કરવાની ક્ષમતા ન હોય તો કંપની શું કરે છે કે જે એમના જૂના વેપારીઓ છે, તો એ જૂના વેપારીઓ એટલે કે ગ્રાહકો જેમના માટે ગણાય, તો જે જૂના વેપારીઓ છે તો તેમને શું કરી દે છે, ઉધારમાં માલ પહેલા વેચી દે છે. તો આથી એ સંગ્રહ કરવાનો અભાવના કારણે પણ લેણું ઉદ્ભવતું હોય છે કે જે ગ્રાહકો છે તો એ લોકો શું કરે છે કે પછી નાણાં ચૂકવે, કે એ લોકો જે 15 દિવસમાં કે અઠવાડિયે, તો આવી રીતે જે અઠવાડિયે નાણાં ચૂકવે તો એવી રીતે પણ લેણું ઉદ્ભવતું હોય છે. તો અહીંયા એ શું જ કહે છે કે સંગ્રહનો અભાવ પણ હોય છે, કે સગવડ ન હોય તો માલ શાક પર મોકલવામાં આવે છે. બીજું છે માર્કેટિંગ વ્યૂહરચના. હવે લેણું ઉદ્ભવવાના કારણોમાં માર્કેટિંગ વ્યૂહરચના કેવી રીતે આવે છે,
તો કંપની છે તો એ કંપની માર્કેટિંગ વ્યૂહરચના એટલે કે અલગ અલગ વ્યૂહરચના સંચાલકો છે તો એ સંચાલકો શું કરે છે, અલગ અલગ વ્યૂહરચના ઘડે છે. તો આ અલગ અલગ વ્યૂહરચનાને કારણે પણ શું થાય છે કે જે માલ શાખ ઉપર આપવું પડે છે અને હરીફો છે તો એ લોકોને અટકાવવા માટે પણ શું કરવામાં આવે છે, અલગ અલગ વ્યૂહરચના ઘડવામાં આવે છે. આથી આ લેણું ઉદ્ભવવાના અલગ અલગ કારણો ઉદ્ભવે છે કે જો કંપનીને બજારમાં ટકી રહેવું છે અને વેચાણ વધારવું છે અને વેચાણ વધારવાની સાથે સાથે નફામાં પણ વધારો કરવો છે તો તેને ઉધાર વેચાણ કરવું જરૂરી બને છે. તો આવી રીતે લેણું ઉદ્ભવવાના કારણો ઉદ્ભવે છે. બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે લેણાના તત્વો. હવે એમાં તત્વોમાં શું કહે છે કે જે નિર્ણય ક્ષેત્રો છે તો એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે, તો વેચાણનું પ્રમાણ. હવે અહીંયા સૌ પ્રથમ કહે છે કે વેચાણનું પ્રમાણ. તો અહીંયા વેચાણની પ્રમાણમાં છે કે ઉધાર વેચાણમાં 20% વધારો થાય તો ધંધા કે દેવાદારોમાં પણ 20% વધારો થાય. કે અહીંયા કંપની શું છે કે વેચાણ કેટલું થાય છે, જો રોકડમાં વેચાણ કરે કંપની તો તેને વધુ વેચાણ ન થાય તો આથી કંપની શું કરશે કે એને ઉધાર વેચાણ કરશે. તો એનું વેચાણનું પ્રમાણ પણ એ જોશે કે કેટલું વેચાણ થાય છે. તો તેના બદલામાં જો એને ઉધાર વેચાણ કરવું હશે તો જો ઉધાર વેચાણમાં 20% વધારો કરશે તો એના લેણામાં પણ કેટલો વધારો થશે, 20% જેટલો જ વધારો થશે. તો ઉધાર વેચાણથી સૌથી મહત્વનું પરિબળ કયું કે ગણાશે, એ વેચાણનું પ્રમાણ. હવે અહીંયા શાખ નીતિ. હવે શાખ નીતિ પણ અહીંયા લેણાના તત્વોમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. કેવી રીતે કે જો કડક શાખ નીતિ હશે તો એમાં એ કડક શાખ નીતિની અંદર જે નિર્ણયો છે, જે વ્યૂહરચનાઓ છે તો એ મંજૂર કરાવવા પાછળ પણ અલગ અલગ જે સમય છે જતો હોય છે, ખર્ચો થતો હોય છે. તો એ કડક શાખ નીતિને કારણે પણ એમાં શું થાય છે કે લેણું ઓછું ઉદ્ભવતું હોય છે, મતલબ લેણું ઓછું ઉદ્ભવતું હોય અને જો ઉદાર નીતિ હોય તો લેણું પણ વધુ ઉદ્ભવતું હોય. તો આવી રીતે એ શાખ નીતિ જે છે એ શાખ નીતિ પણ શું કરે છે, અહીંયા એ લેણાના તત્વોમાં અસરકારક ભૂમિકા ભજવે છે. હવે આ જે લેણાના જે તત્વોમાં છે જે શાખ નીતિ છે એ 3 પરિબળો પર આધાર રાખે છે. કેવી રીતે, તો એ સૌપ્રથમ કહે છે જે 3 પરિબળો છે કહે છે કે ગ્રાહકનું ચારિત્ર એટલે મતલબ કે શું છે કે નાણાં પરત કરવાની ગ્રાહકની ઈચ્છા કેટલી હોય છે તો એના પર પણ શાખ નીતિ અસર કરે છે. સદ્ધરતા, ગ્રાહકની સદ્ધરતા કેટલી છે કે એ કેટલા દિવસમાં એ નાણાં તરત ચૂકવી આપશે આપણને. પછી એની સ્થિતિ કેવી છે, ગ્રાહકની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેના પર આધાર રાખીને શાખ નીતિ તૈયાર કરવામાં આવે છે. તો આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને શાખ નીતિ હોય છે કે ઉદાર શાખ નીતિ રાખવી જોઈએ કે કડક શાખ નીતિ રાખવી જોઈએ. તો તે પણ એક બાબત છે કે એ લેણાને અસર કરતું હોય છે. બીજી વાત જોઈએ કે શાખની શરતો. હવે આ જે શાખની શરતો છે એ બી એમાં મહત્વની હોય છે કે હવે જે જૂની શાખ નીતિ અનુસરવામાં આવે કે જો કંપની છે કે 15 દિવસને બદલે 30 દિવસની શરત નક્કી કરવા દે, એટલે કે જૂની જે શાખ નીતિ હતી એને રદ કરીને નવી શાખ નીતિ લાવે અને 30 દિવસની શરત નક્કી કરે કે ગ્રાહકોને આ 30 દિવસમાં જે ઉધાર વેચાણ કર્યું છે તેના નાણાં ચૂકવવાના રહેશે. તો અહીંયા એ ધંધાકીય લેણું શું થઈ જાય છે, 100% વધી જાય છે. કેમ કે શાખની જે શરતો છે તેમાં બદલાવ આવ્યો છે. તો આવી રીતે જે શાખની શરતો છે પણ તે બી અસર કરતી હોય છે. વેચાણમાં સ્થિરતા. હવે અહીંયા જે વેચાણમાં સ્થિરતા છે એ શું કહે છે કે જે હવે અમુક જે ધંધો હોય છે, જે કંપનીઓ છે એ મોસમને પ્રમાણે એટલે કે કુદરતી પરિબળોને આધારે શું કરતી હોય છે, જે વેચાણ કરતી હોય છે અને જે એમનું મોસમી પરિબળોને આધારે પણ થતું હોય. તો અહીંયા એ મોસમી ધંધામાં વેચાણ વધે ત્યારે લેણું પણ વધે. તો એ લેણું પણ વધે તો વેચાણમાં સ્થિરતા હોય તો એ લેણામાં પણ સ્થિરતા જળવાય. તો કુદરતી પરિબળોને આધારે પણ જો કોઈ કંપની વેચાણ કરતી હોય માલ અને સેવાઓનું તો એમાં કુદરતી પરિબળોને કારણે પણ લેણામાં અલગ અલગ રીતે અસર દેખાતી હોય છે. જો એમાં શું હોય છે કે વેચાણમાં સ્થિરતા હોય તો એની લેણામાં પણ સ્થિરતા જળવાશે. પછી આમાં છે કે પેદાશ જીવન ચક્ર. હવે આમાં બીજું એક પાંચમું બી આવે છે, એક પેદાશ જીવન ચક્ર. તો એ શું કહે છે કે જ્યારે કંપની મંદીના સમયમાં એટલે કે જ્યારે એવું ફર્સ્ટ એવું બી થાય કે જ્યારે નવી પેદાશ આપણે કંપની લોન્ચ કરતી હોય ત્યારે એ ગ્રાહકોમાં એની અવેરનેસ ન પણ હોય તો એ શું થાય છે, એની મંદી પણ દેખાય એટલે ઓછો મતલબ
તો એ કંપની શું કરતી હોય છે, નવી પેદાશને માર્કેટમાં લાવવા માટે કે બજારમાં લાવવા માટે શું કરે છે, ઉધાર વેચાણ કરે છે, જેથી ગ્રાહકોમાં તેની અવેરનેસ ફેલાય અને વધુને વધુ તેનું વેચાણ થાય. તો આવી જ રીતે તેનું પેદાશ જીવન ચક્ર પણ અસર કરતું હોય છે. તો આ હતા લેણાના તત્વો કે વેચાણમાં જે પ્રમાણ છે, શાખ નીતિ છે, જે શાખની શરતો છે અને વેચાણમાં સ્થિરતા, તો આ બધી બાબતો પણ લેણાને અસર કરતી હોય છે. બીજું જોઈએ આપણે કે લેણાની પડતરમાં સમાવિષ્ટ ખર્ચાઓ. હવે આ લેણું તો જે ઉદ્ભવ્યું, હવે એના પાછળના જે કલેક્ટર જે લેણું છે એ દેવાદારો પરત જે દેવાદારો છે એ દેવાદારો પાસેથી જે લેણા કલેક્ટ કરવાના છે, નાણાં એ ભેગા કરવાના છે, તો તેની પાછળ કેટલો ખર્ચો થાય છે કંપનીને તે અહીંયા વાત કરવામાં આવે છે. શું કહે છે કે વસૂલાત ખર્ચ. આ લેણાને એટલે કે લેણાને પાછા એટલે કે પડતરમાં સમાવિષ્ટ કરજો. તો આ ખર્ચા કયા હોઈ શકે? તો વસૂલાત ખર્ચ. તો વસૂલાત ખર્ચ શું કહે છે કે જ્યારે ગ્રાહકો પાસેથી નાણાં વસૂલવાનો આવે ત્યારે એ વસૂલવા પાછળ જે ખર્ચો થાય છે, એટલે કે નિયમિત ઉઘરાણી ન મળે, તો નિયમિત જે ઉઘરાણી છે તે ન મળે તો એ વસૂલાતના પગલાં લેવા પડે છે. તો એ વસૂલાતનો ખર્ચ જોવા મળે. પછી છે મૂડી રોકાણ ખર્ચ. તો મૂડી રોકાણ ખર્ચ અહીંયા શું છે કે 10 થી 60 દિવસના ગાળામાં નાણાં રોકાય છે. હવે કંપની છે જે ઉધાર વેચાણ કરે છે એ ઉધાર વેચાણની અંદર 45 દિવસથી 60 દિવસનો સમય આપે છે. તો એમાં તો કંપનીના જે નાણાં છે એ તો રોકાઈ ગયા છે ને, કારણ કે દેવાદારો હજી એમાં નાણાં ચૂકવ્યા નથી જે ખરીદી કરી છે, પણ એ જ નાણાં શું થઈ ગયા છે, દેવાદારો પાસે રોકાઈ ગયા છે. તો એ બી એક મૂડી રોકાણ ખર્ચ જ કહેવાય કંપની માટે. તો અહીંયા એ ખર્ચની વાત થાય છે. પછી છે વહીવટી ખર્ચ. આ વહીવટી ખર્ચમાં શું છે, રેકોર્ડ રાખવાનો કે કેટલા દેવાદારો છે, કે એ લોકોએ કેટલાની ખરીદી કરી છે, કેટલા નાણાં ચૂકવવાના હજી બાકી છે, તો તે બી પછી પત્રકો બનાવવાનું, પછી સ્ટેશનરી, ટેલિફોન, લેણાં, તો આ બધા એ શું કહેવાય છે, વહીવટી ખર્ચ કહેવાય છે. કે જે ઘડી જે દેવાદારો છે એમને ફોન કોલ કરીને નાણાં મંગાવવાના, પછી તેમના પાસેથી જઈને નાણાં ઉઘરાવવાના, તો આ બધા એ વહીવટી ખર્ચ કહેવાય છે, રેકોર્ડ રાખવાનો ખર્ચ. પછી છે ગાલખાદનું નુકસાન. હવે અહીંયા એ ગાલખાદનું નુકસાન એટલે શું કે નાદાર દેવાદારની રકમ પાછી ન મળે. અહીંયા ગાલખાદ એટલે શું કે જો કોઈ ગ્રાહક છે એ નાદાર થઈ જાય અને હવે જે નાણાં છે તે પરત કરવાનું હવે એ શું કરે છે, ઇનકાર કરે કે હવે હું આ નાણાં ચૂકવી શકીશ એમ નથી. તો એ શું કહે છે કે ગાલખાદનું નુકસાન, કે નાદાર દેવાદારની રકમ પાછી ન મળે અને વધુ જોખમવાળા ધંધામાં ઊંચું હોય છે, કે જ્યાં વધુ જોખમ હોય છે ત્યાં જ આ ગાલખાદનું જોખમ પણ કેવું હોય છે, ઊંચું હોય છે. એટલે કે જે ગ્રાહક છે તે ગ્રાહક જે નાણાં ચૂકવવાનું છે એનો ઇનકાર કરી દે કે હવે હું આ નાણાં ચૂકવી શકીશ તેમ નથી. તો એ અહીંયા શું થાય છે, ગાલખાદનું નુકસાન થાય છે. પછી છે મુસાફરી ખર્ચ. તો મુસાફરી ખર્ચ અહીંયા શું કહે છે કે ઉઘરાણી વસૂલવા માટેની મુસાફરી ખર્ચ પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે જ્યારે પણ દેવાદારો પાસે જવું પડે કે જે ગ્રાહકો પાસે નાણાં વસૂલવા માટે, તે પણ મુસાફરી ખર્ચમાં આવે. તો આવી રીતે જે લેણું છે તે લેણા પાછળ પણ અલગ અલગ ખર્ચાઓ થતા હોય છે. તો આ ખર્ચાઓ કયા છે, વસૂલાત ખર્ચ, મૂડી રોકાણ ખર્ચ, વહીવટી ખર્ચ, ગાલખાદનું નુકસાન, મુસાફરી ખર્ચ. તો આ બધાને કયા ખર્ચાઓ એટલે કે લેણાની પડતર પાછળના સમાવેશ ખર્ચાઓ. હવે અહીંયા આપણે એક જોઈએ, એક ઉદાહરણ છે, પહેલા એ જોઈએ કે જ્યારે પેઢી છે એ 30 દિવસથી વધારીને શાખ શું કરે છે, 60 દિવસ કરવા માંગે છે. એક ઉદાહરણ લીધું છે, માં જે કંપની છે એ 30 દિવસથી જે ઉધાર વેચાણ કરવાનું છે તેને વધારીને 60 દિવસ કરવા માંગે છે. હવે વેચાણ છે એ 30,000 થી લઈને 34,500 એકમ થશે. એકમ દીઠ વેચાણ કિંમત 10, પડતર 8, ચલિત ખર્ચ 6 અને મૂડી પડતર એ શું છે 15%. હવે અહીંયા વધારાનો ફાયદો શું છે, જો એનું વેચાણ કેટલું, હવે ઉધાર વેચાણ કરે છે તો એનું ઉધાર વેચાણ એ 30,000 થી 34,500 થાય છે. હવે 34,500 થાય છે તો એમાં 30,000 માંથી આપણે 34,500 બાદ કરીએ છીએ તો આપણને કેટલા 4500 એકમ મળે. આ જે 4 એકમ જે વેચાણ કિંમત છે તો 18,000 થઈ ગયા. પછી જે વધારાનું જે રોકાણ ખર્ચ આપણે જોયું કે લેણાની પાછળ કયા કયા ખર્ચો હોય, તેમાં મૂડી રોકાણ ખર્ચ પણ આપણે જોયું. તે મૂડી રોકાણ ખર્ચનું કેટલું છે, 25,625 ના અહીંયા મૂડી પર વળતરનું કેટલું છે 15%. તો એ પણ અહીંયા આવી ગયું. પછી છે ગાલખાદ વધારો. હવે ગાલખાદ કેટલી થાય છે, 10,350. એમાંથી 3,000 બાદ કરવામાં આવે તો 7,350 જેટલું ગાલખાદ જોવા મળે છે, જો એની જે શાખ વધારવામાં આવે ત્યાંની વાત છે. તો ચોખ્ખો નફો કેટલો મળે છે, 18,000, જે આપણે વધારાનો ફાયદો હતો. અને આ જે ચોખ્ખો એ ખર્ચાઓ છે, તો આ જે ખર્ચ છે
અને આ જે ગાલખાત છે તો એનો પ્લસ કરતા આપણને શું મળે છે 11,193 મળે છે. તો આમાંથી આ રકમ બાદ કરતા ચોખ્ખો નફો કેટલો મળે છે 6,806.25. તો આમ જોવા જઈએ તો કંપની શું છે એ 30 દિવસથી 60 દિવસ જે દિવસો વધારે છે શાખના, તો કંપનીને શું થાય છે ફાયદો થાય છે. તો નવી શાખ નીતિ સ્વીકારવી એ ફાયદાકારક છે, એટલે કે ચોખ્ખો નફો આટલો થાય છે. તો આમ કંપની જો જે શાખના દિવસો છે એ વધારે છે તો કંપનીને ફાયદો થાય છે, પણ કેટલો અમુક ટકા સુધી જ થાય છે. પણ જો કંપની વધારે શાખના દિવસો વધારી દે તો પણ શું થાય છે એમને નુકસાન પણ થતું હોય છે, કારણ કે અમુક જે ગ્રાહકો છે તે નાણાં ચૂકવવા માટે ઇનકાર પણ કરી શકે છે અને નાદાર પણ જાહેર થઈ શકે છે. આથી જો કંપનીએ લેણાનું સંચાલન કરવું હોય તો યોગ્ય રીતે કરવામાં આવે અને યોગ્ય રીતે તેને મંજૂર કરવું પડે છે અને એને ઉઘરાવવા માટેની પણ યોગ્ય નીતિ રાખવી પડે છે. તો આવી જ રીતે આપણે જોયું કે લેણાનું સંચાલન કેવી રીતે કરવામાં છે અને લેણું કેવી રીતે ઉદ્ભવે છે તેનું આપણે શોર્ટ સમરીમાં જોઈએ તો લેણું રાખવું કે નહીં તે સંચાલકોનો એક નીતિ વિષયક પ્રશ્ન બને છે, જેમાં હરીફાઈમાં ટકવા માટે આપણે જે વાત કરી કે કંપનીને હરીફાઈમાં ટકવા માટે અને વેચાણ વધારવા માટે જોઈએ તો શાખ વેચાણ કરવું જરૂરી બને છે. એટલે કે અહીંયા શું છે કે લેણાથી ફાયદો મળે, પરંતુ જો વધુ પડતા લેણાથી પણ ગાલખાતનું જોખમ વધે છે. જે આપણે અહીંયા વાત કરી કે જો લેણાથી ફાયદો તો થાય છે, પણ વધુ જો પ્રમાણમાં લેણું કરવામાં આવે, ઉદ્ભવવામાં આવે તો કંપનીને એ ગાલખાતનું નુકસાન ભોગવવું પડતું હોય છે. તો આ હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. હા, આપણે એના પારિભાષિક શબ્દો જોઈએ તો કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી એટલે કઈ? તો ચાલુ મિલકતો બાદ ચાલુ દેવા, લેણું શાખ વેચાણથી બાકી રહેતી રકમ. પછી નિભાવ ખર્ચ, નિભાવવા માટેના જે ખર્ચાઓ છે, લેણાને નિભાવવા માટે જે બી ખર્ચા થતા હોય તે. પછી ગાલખાત પુનઃપ્રાપ્ત ન થઈ શકતી રકમ. તો આ બધું એક નુકસાન છે. તો આ આપણે લેણા સંચાલનની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેણાનું સંચાલન કેવી રીતે કંપનીએ કરવામાં આવે છે અને લેણું કેવી રીતે ઉદ્ભવે છે, અને જો વધુ પડતા લેણાનું ઉપયોગ કરવામાં આવે એટલે કે ગ્રાહકોને વધારે શાખ ઉપર પણ આપવામાં આવે તો એ કંપની માટે એક જોખમ ઊભું કરી શકે છે. તો આ બધી વાતો આપણે અહીંયા ચર્ચા કરી. હવે આપણે ફરી નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.